નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે. થોડા સમય પહેલા ગોપાલ ગ્રામના યુવાન અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ત્યારે અન્ન ક્ષેત્રમાં જમવા બાબતે આયોજક સાથે ઝઘડો થયો હતો. જમવા બાબતે યુવાનને માર મારતા યુવાનને ઘાયલ કરેલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને તબિયત સારી હતી, પરંતુ અચાનક મૃત્યુ થતાં હત્યાનો મામલો. દલિત યુવાનની હત્યાને લઈને સમાજના આગેવાનો આજે બહોળી સંખ્યામાં કોર્ટમાં પહોંચ્યા હતા અને આરોપીઓ સામે 301 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ થાય. અમરેલી સેશન કોર્ટમાં પોલીસે હત્યાની કલમ નોંધાવવા ભલામણ કરેલ, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ નથી આવ્યો ત્યારે કોર્ટે તારીખ આપેલ. આ મામલે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડના પરિવાર સમાજ રૂબરૂ નિર્ણય કરેલ છે. મહેશભાઈની ડેડ બોડી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે. તે પરિવાર દ્વારા સ્વીકારેલ નથી. મૂળ ગામ ગોપાલગ્રામ, તાલુકો ધારી. ઘરે બેસીને પરિવાર દ્વારા આંદોલન ચાલુ રાખશે. તારીખ 17 એપ્રિલ 2026ના રોજ મહેશભાઈ રાઠોડ ગોપાલગ્રામ વાળાને સિવિલ હોસ્પિટલ ખાતે જે ઘટના ઘટી એ આપ બધા જાણો છો. અને એ ઘટના બાદ આ મહેશભાઈ અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને 20 એપ્રિલે એ ચાલુ સારવાર દરમિયાન આપણી વચ્ચે નથી રહ્યા, એ પણ આપ બધા જાણો છો. હવે જે આજે જે ઘટના ઘટી રહી છે એ ઘટના વિશે આજે હું તમને કહેવા માંગુ છું કે આજે આ ઘટનાની અંદર મહેશભાઈ આપણી વચ્ચે નહીં રહેતા આની અંદર પોલીસ તંત્રએ નામદાર સ્પેશિયલ એટ્રો કોર્ટમાં સેશન કોર્ટની અંદર બીએનએસની કલમ 301 જૂની આઈપીસીની કલમ 302 નો ઉમેરો કરવાનો રિપોર્ટ ફાઇલ કર્યો છે. અને એની અંદર નામદાર કોર્ટે આજે ફર્સ્ટ હિયરિંગ હતું, જે મારા સમાજના આગેવાનો, મારા સમાજના વકીલો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, મારા સમાજની બહેનો, માવડીઓ અને બાળકો, બધા જે યુવાનો હાજર રહ્યા છે એનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને કોર્ટની અંદર સરસ રીતથી અમે આર્ગ્યુમેન્ટ કરી અને કોર્ટને એવું કીધું કે નામદાર કોર્ટમાંથી અમને ભરોસો, જે કાંઈ ઓર્ડર થશે એ ઓર્ડર થાય. આ ઘટનાની અંદર મહેશભાઈને મારવામાં આવ્યો છે, એને ચાલુ સારવાર દરમિયાન અવસાન થયું છે, એટલે 302 નો ઉમેરો નેચરલ કોર્સમાં થવો જોઈએ એવી અમારી માંગણી છે. જે કાંઈ ઓર્ડર થશે એની સામે હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી છે અને સમાજ લેવલે સમાજ નક્કી કરે એ રીતથી રોડ ઉપર પણ લડીશું, કોર્ટમાં પણ લડીશું, કાનૂન રીતથી લડીશું. બાબા સાહેબને માનનારા છીએ, કાયદો હાથમાં લીધા વગર શાંતિપ્રિયથી પ્રોટેસ્ટ કરવાનો અમારો અધિકાર છે. આજે કોર્ટની અંદર ડીએસ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટની અંદર આઈઓ ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈ ફોરેન્સિક પીએમનો પ્રાથમિક અહેવાલ જે લઈને આવ્યા એની અંદર કોઝ ઓફ ડેથ જાહેર કરેલ નથી. આ ઘટનાની અંદર મહેશભાઈનું મર્ડર થયું નિર્વિવાદિત બાબત છે અને જો રિપોર્ટ આવે, ડોક્ટરોની નેગ્લિજન્સી આવે તો મેથ્યુઝના જજમેન્ટ મુજબ ડોક્ટરો આરોપી બનશે, નતર જેને માર્યો છે એ આરોપી બનશે. આરોપી બનશે ને બનશે, એમાં કોઈ મીનમેખ વાત છે. અનુજાતિનો એક 22 વર્ષનો તાકાતવાર જે સૈનિકમાં હાલે એવો યુવાન અમારી વચ્ચેથી વયો ગયો છે. ન્યાય માટે અમે બધું કરીશું, જે કોર્ટમાં લડીશું, જે કઈ ઓર્ડર થાય સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો અમે લડીશું. ચેતનભાઈ પર પણ લડીશું. ચેતનભાઈ, આજે તમે જે ન્યાય મંદિરમાં આવ્યા ત્યાં અને આજનું હિયરિંગ હતું તો તેના માટે શું કહેવામાં આવ્યું કોર્ટ દ્વારા? આજે નામદાર કોર્ટની અંદર ડીવાયએસપી આઈઓ તરીકે એમને એક અહેવાલ રજૂ કર્યો છે અને જે બી પારડીવાલા સાહેબનું જજમેન્ટ જે છે એ પહેલાંની જેમ નથી એવું રજૂ કર્યું છે. એ પારડીવાલા સાહેબનું જજમેન્ટ જે છે એ પણ અમે એવું કીધું છે. આ પોલીસ તંત્રને તમારા માધ્યમથી કહું છું કે તમે કાયદો છે ને અનુસૂચિત જાતિ માટે નહીં રાખતા. આવા બીજા મર્ડરો બને ને ત્યારે આ પારડીવાલા સાહેબનું જજમેન્ટનું અમલ કરજો, ને તો અમે પૂછવાવાળા મરી નથી ગયા. અમે તમને પૂછશું કે તમે આમાં તમે 301 નો રિપોર્ટ, 302 નો રિપોર્ટ ફાઇલ કર્યો, આમાંથી તમને કોર્ટમાંથી તારીખ મળી, તમે આમાં પુરાવા રજૂ કર્યા, એકને ગોળ અને એકને ખોળ મહેરબાની કરીને નહીં આપતા. ગુજરાતની પોલીસ આ રીતે હાલશે ને પાર્ટીવાળા જજમેન્ટની ઉપર. હવે એક ચાલુ કોર્ટમાં અમે કીધું છે કે પાર્ટીવાલા સાહેબના જજમેન્ટનો અમલ બધા પોલીસ તંત્ર કરજો. આ એક કેસમાં નહીં કરતા, પર્ટિક્યુલર કેસમાં અમને તો અર્નેશ કુમારના જજમેન્ટમાં ગેરલાભ થાય છે.
અર્નેશ કુમારનું જજમેન્ટ એટ્રોસિટી સ્પેશિયલ એક્ટ છે, સેક્શન 20 ની અંદર બધા કાયદાથી એટ્રો પર છે, છતાં ઠોકી બેહાડવામાં આવ્યું છે. આ તંત્ર અર્નેશ કુમારના જજમેન્ટનો દુરુપયોગ કરે છે. આખા દેશની અંદર અત્યાચારોનું પ્રમાણ વધ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.